સત્ય સનાતન ધર્મની ભીખુભાઈ બધી ઘણી વિગતથી વાત બધી કરી દીધી. હવે એમાં વધારે કંઈ કહેવા જેવું નથી. આપણે હવે બાપુને સાંભળવાના છે. હજી બાપુ નથી, બાપુ આવ્યા છે, એમને સાંભળવાના છે. સત્સંગ છે. પાણી લઈ લો ભાઈ, હમણાં પાણી લઈ લો, હમણાં રહેવા દો, 5 મિનિટ પછી કરાવો. હંમેશા સત્સંગ ચાલુ થાય ને ત્યારે કોઈ બી જાતનું પાણી, ચા કશું લાવવું નહીં, નાસ્તો વાસ્તો કંઈ લાવવું નહીં. નહીં તો પછી અમારા ભોજા બાપાની માફક અઠવાડિયે 15 દાડા 20 દાડા સુધી કદી ચાય નહીં પાય એવું કરશે. બાપા એવું કરતા, કોઈ ભૂલથી ચા લઈને અંદર આવી જાય ને તો પછી એક દાડો નહીં, એ આખું અઠવાડિયું ચા આવે જ નહીં, બંધ જ કરાવી દે. કારણ આપણું જે અત્યારે હાલ આપણે આ જે વસ્તુ સાંભળી રહ્યા છે ને એની અંદર કોન્સન્ટ્રેશનની જરૂર છે. મગજ છે ને આ મનની જરૂર છે. આની અંદર આમાં મનની જરૂર છે. આપણે શું કહેવું છે અને શું કહેવાય જાય ને એ બે ઝઘડતા માણસોને જોયા છે કોઈ તો ખબર પડી જાય આપણને શું એને શું કહેવું હતું એને શું કહીને ગયા. એક વસ્તુ આપણે સાદી સીધી 2-5 મિનિટમાં કહી દઈએ. આપણે તો બહુ લાંબો સમય આપણને મળતો નથી. એનું કારણ કે પછી બાપુને આપણે સાંભળવાનો અવકાશ ઓછો થઈ જાય છે. એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી એવી ઈચ્છા રાખીએ કે બાપુને આપણે સાંભળીએ. અમારા સદગુરુ અમારા ગુરુભાઈ છે. એટલે તમે જેના ચરણમાં ગયા છો ને એનો પૂરેપૂરો લાભ તમને મળે ને એ જોવાની જવાબદારી અમારી છે. અમે 2 કલાક બોલ્યા કરીએ, અમે તો 2-4 કલાક બોલીએ ગો અહીં બેઠા બેઠા. અમને કઈ વાંધો આવવાનો નથી. અમારી તો કાયમની ટેવ છે, બોલ્યા કરીશું. પણ જેને તમારે સાંભળવાના છે અને સદગુરુને સાંભળ્યા વગર અને સદગુરુએ કહેલા વચનોમાં વિશ્વાસ કરી અને એ પ્રમાણે આચરણ કર્યા વગર કદી એ ભક્તિ છે ને થવાની નથી. એટલે સમજી લેવાનું કે આપણે કશું લઈને જતા નથી, ખંખેરીને પછી રવાના. અહીંયા સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કરે રજની ના ઠરે, ઉગે તો અંધારા જાય. હવે આમાં શું કહ્યું હોય? કહી દીધું ને કે તમારો સૂર્ય ઉગે એટલે આ બહારનો સૂર્ય ઉગે એટલે જગતમાં અજવાળું થઈ જાય. કોઈના ઘેર કહેવા જવું ના પડે કે સૂર્ય ઉગ્યો, એવું કેવું પડે કોઈને? એવી રીતે તમારા અંદર અનુભવનો સૂર્ય જો જે દિવસે ઉગે એ દિવસે દુનિયાને તમારે કહેવાની જરૂર ના પડે. દુનિયાને એની મેળે ખબર પડી જાય અને દુનિયાને કદાચ ખબર ના પડે તો એથી તમારું શું કલ્યાણ ના થાય? તમારું કલ્યાણ થઈ ગયું ને, તમને અનુભવ થઈ ગયો, તમારું કલ્યાણ થઈ ગયું. સદગુરુના ચરણમાં રહો, બસ બીજું કંઈ નહીં. મારે એક જ વસ્તુ ખાલી કહેવી છે કે સત્સંગ વિના મન સમજે નહીં. આ મન છે ને એ સત્સંગ વગર કદી સમજવાનું નથી. એવું હોત તો જલા બાપાનું મન ભોજા બાપા મળ્યા એના પહેલા સમજી ગયું હોત ને. કેમ ના સમજી ગયું? એ તો યોગ્યતા વાળા પુરુષ હતા, લાયક પુરુષ હતા. બીજા એમના એક પીર થયા, એમનું નામ ભોજા બાપાના 2 જ શિષ્યો, એક વાલમ બાપા અને આ ભોજા બાપા, 2 મુખ્ય જલા બાપા, 2 ભોજા બાપાના મુખ્ય શિષ્યો. અને આખું ટોળું તો બધું ઘણું હોય છે ભાઈ. ટોળા છે ને એ બકરાઓના હોય, સિંહોના ટોળા ના હોય. સિંહ હોય ને એના ટોળા ના હોય. એટલે આપણે સમજી જવાનું
કે આપણે બકરા બનવું કે સિંહ બનવું. એટલે મારું છે ને થોડું આકરું થઈ જાય. એટલે હું તમને છે ને એક સાદી ભાષામાં કહી દઉં. નામ મળ્યું રામ મળ્યા, અને ગુરુ મળ્યા ને એ ભગવાન મળ્યા. એના સિવાય દુનિયાની અંદર કોઈ ભગવાન નથી. અને ભગવાન નથી એના સિવાય દુનિયામાં ગમે ત્યાં જાઓ તમે, ગમે તે દુનિયામાં ગમે ત્યાં ફરો, 84 લાખનો વિસ્તાર છે. 84 લાખ યોનિનો વિસ્તાર છે. એમાં એક યોનિ આ મનુષ્યનો અવતાર. એ એક જ યોનિ એવી છે કે જે રામ બોલી શકે. એના સિવાય કોઈ રામ ના બોલે. એના સિવાય એક વસ્તુ સમજવાની કે એના સિવાય કોઈને કર્મ લાગુ ના પડે. આ એક મનુષ્ય જેવો ભગવાને કહ્યું તને સગવડ તો બધી આપી, પણ હાથે સગવડ લઈએ લીધી. કર્મનો ફાસલો છે ને તમારા માથે નાખી દીધો. સિંહ ગમે તેટલા મારણ કરે ને એનું કર્મ ના બંધાય. ગમે તેવા કર્મો કરે ને એનું કર્મ ના બંધાય. પણ તમે એક અવળું પગલું નહીં, એક ખોટો વિચાર કરો ને તમારા મગજમાં, એનું બી કર્મ તમને બંધાય. કર્મ આ શરીરે બંધાય અને આ જ યોનિમાં કર્મમાંથી છૂટવાનો રસ્તો બી પરમાત્માએ બતાવ્યો. સદગુરુ મળે તો એ કર્મની યોનિમાંથી તમને એ કર્મના બંધનમાંથી મુક્ત કરી દે. અને મુક્ત કરે ક્યારે? કે તમે સત્સંગ સાંભળો, સદગુરુની સેવા કરો. સેવા, સ્મરણ અને સત્સંગ એ ત્રણ જેવી રીતે અગત્યના છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને આધીનતા એ ત્રણેય વસ્તુ એટલી અગત્યની છે. તમે જ્યાં સુધી સદગુરુના આધીન નહીં થાઓ, તમે તમારો બુદ્ધિનો ડગલો જ્યાં સુધી લાવે કરશો, ત્યાં સુધી તમને કશું સમજાશે નહીં. મોટો ગમે તેવો બેરિસ્ટર થયેલો હોય, એમડી થયેલો હોય, મોટો જજ થયેલો હોય, આ અભણ સમજી શકે એવી વાત છે. એ ભણેલાઓનું કામ નથી. એટલે મારી કહેવાનો મતલબ એટલો છે કે સત્સંગમાં ધ્યાન રાખવું, સદગુરુની સેવા કરવી, સદગુરુનું ભજન કરવું, અને સદગુરુએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે હંમેશા ચાલવું. કોઈ પણ દિવસ આચરણ ભૂલવું નહીં. ગુરુએ બતાવેલા આચરણથી વિરુદ્ધ ગયેલો કોઈ પણ માણસ કદી પણ પૂર્ણ કક્ષાએ પહોંચી શકતો નથી. એને અનુભવ થતો નથી. અનુભવની વાતો કરવી અઘરી છે. અનુભવની વાતો અટપટી. યોગ કળાની ગતિ છે બહુ ઝીણી. સદગુરુના વેચાઈ જાય ને તો આપે ઓમ સોમની અદાણી. વેચાવવું પડે. કોની તૈયાર છે? વેચાયા કે નહીં? હરિશ્ચંદ્ર વેચાયા? ના વેચાયા? જલા બાપાએ ના પોતાની પત્નીને ભગવાનને સોંપી દીધી. કેમ? એને વિશ્વાસ થઈ ગયો આવી માગણી કરવા વાળો હોય ને એ ભગવાન જ હોય, બીજો કોઈ હોય નહીં. નરસિંહ મહેતાને ખબર પડી ગઈ કે આવડા ગાઢ જંગલની અંદર મને બેટા કઈ અને ઉઠાડનાર કોણ હોય? ભગવાન સિવાય બીજો કોઈ હોય નહીં. મોઢુએ જોયા વગર છે ને પગ પકડી લીધા. એટલે કહેવાનો મતલબ મારો એટલો છે, ભક્તિ કરો, ભજન કરો, આવો જાઓ એનો વાંધો નથી. આપણા સમાજના વ્યવહારના જે કાર્યો હોય એ પણ કરો, પણ ભજન ભૂલીને કઈ ના કરો. ભજન કરો. ભજન કરશો તો ભવ પાર ઉતરી જવાશે. આ આદિ અનાદિથી બધા સંતોનો એની અંદર સાક્ષી પુરાવો છે. આ જેમ હમણાં ભીખુ બાપુએ કહ્યું ને, એ બધાએ પુરાવા સંતોના છે. અને આપણે તો ઉગારામ જેવા, હીરસાગર જેવા મહાપુરુષોના આપણે બધા એના વારસદારો છીએ. તો આપણને તો વિશ્વાસ થઈ જવો જોઈએ. ઉગારામ, હીરસાગર,
ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, કિમ સાહેબ, રવિ સાહેબ, આ બધા મોરા સાહેબ, આ બધા મહાપુરુષો થઈ ગયા. આ બાજુ જુઓ તો આપણા મહાપુરુષોમાં જુઓ, લાભુ દાદા, દેવજી બાપા, ભલા બાપા, ભોજા બાપા, નરસિંહ બાપા, આનંદ બાપા, કેટલાય મહાપુરુષો આપણી હયાતીમાં જેને આપણે જોયા છે, જેને આપણે સાંભળ્યા છે, જેમનો આપણે અનુભવ કર્યો છે, એમની સેવા કરી છે, એવા બધા માણસો છે ને, એમને પછી આપણે શું કરવા માટે આપણને શંકા પડે. મને તો નવાઈ એ લાગે છે કે આપણને શંકા શું કરવા પડે. આપણો છોકરો 2 દિવસનો હોય, એને 2 જ વાહા થયા હોય, જન્મે 2 વાહા, અને એને કઈ થાય તો આપણે દવાખાને ગમે ત્યાં સાધન કરીને ભાગમ ભાગ જઈએ છીએ. એટલો બધો પ્રેમ એના ઉપર થઈ જાય છે. આ વાત હું વારંવાર એટલા માટે કરું છું કે 50 વર્ષ થઈ જાય, 40 વર્ષ, 20 વર્ષ થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા, છતાં પણ આપણને આપણા સદગુરુ ઉપર એ છોકરાના જેટલો પ્રેમ નથી. અને પ્રેમ વગર છે ને એ શક્યતા નથી. પ્રેમ નહીં હોય ને, પ્રેમ જ છે જગાડવાનું. અને નામ છે ને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ, મારી હેલી. એ દેશની આપણે વાત કરીએ અને એ દેશ સ્વસ્થ, એ પ્રમાણે આપણે રહીએ. આપણું જીવન બી જેમ સંતોના જીવન ઉજળા બન્યા એમ આપણા જીવન પણ ઉજળા થાય. બોલો સદગુરુદેવ.